આજે 23મી સપ્ટેમ્બર 2025 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે, વિપત્તિ વર્તે રે કેદી દીન વચન નવો ભાખે. જગનો સુખ દુઃખ રે માયિક મિથ્યા કરી જાણે, તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. બ્રહ્માનંદ સ્વામી સાચા ભગવાનના ભક્તના લક્ષણો કહી રહ્યા છે. તિલક ચાંદલો, ગળામાં કંઠી, હાથમાં માળા, આ બધા બાહ્ય ચિહ્નો ધારણ કરીને આપણે આપણી જાતને ભક્ત, સાધુ, સત્સંગી, વૈષ્ણવ કહેવડાવીએ છીએ. પરંતુ જ્યારે વિપત્તિ આપત્તિના વાદળો તૂટી પડે એવા સમયની અંદર આપણે પાણીમાં બેસી જતા હોઈએ છીએ. હતાશા આવી જાય, નિરાશા આવી જાય, સત્સંગમાંથી, ભક્તિ માર્ગમાંથી મન પાછું પડી જાય અને કંઠી ઉતારીને બાજુમાં મૂકી દેવાનું મન પણ થઈ જાય. યોગીજી મહારાજના સમયની અંદર એક મુમુક્ષુએ યોગી બાપાની પાસે કંઠી ધારણ કરાવી, વર્તમાન લીધા. એમને કંઈક વ્યવહારિક સાંસારિક પ્રશ્નો હતા, એટલે યોગી બાપા કોઈને પણ આવી પ્રકારની આર્થિક, વ્યવહારિક, પારિવારિક, શારીરિક પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હોય અને એની મૂંઝવણ રહેતી હોય અને યોગી બાપાને કોઈ પત્ર લખે અથવા તો વ્યક્તિગત રીતે મળે અને પોતાની વાતની રજૂઆત કરે, ત્યારે યોગી બાપા કહેતા કે ગોંડલમાં અક્ષર મંદિરમાં અક્ષરદેરી બહુ સાક્ષાત સ્થાન છે, ત્યાં મહાપૂજા કરાવો તો તમારા તમામ વિઘ્નો દૂર થશે, દુઃખ માત્ર ટળી જશે, શાંતિ થઈ જશે. હવે આ મુમુક્ષુએ વર્તમાન ધરાવ્યા પછી પોતાના દેશકાળ થોડા વિપરીત થયા. યોગી બાપાને પત્ર લખીને જણાવ્યું. યોગી બાપાએ સામેથી પત્ર લખીને લખ્યું કે આટલી 51 મહાપૂજા અક્ષરદેરીમાં કરાવો, તમારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. થોડો સમય થયા પછી બીજો પત્ર આવ્યો. ત્યારે પણ યોગી બાપાએ આજ્ઞા કરી કે હજુ બીજી 51 મહાપૂજા લખાવો. આવું 3-4 વખત થયું ને આ મુમુક્ષુએ શ્રદ્ધા રાખીને મહાપૂજા લખાવી, મહાપૂજા કરાવી, એનું ધનનું દાન પણ કર્યું, પરંતુ પ્રશ્નનું સમાધાન ન થયું. એટલે પછી એટલા મૂંઝાણા કે ગળામાં કંઠી હતી તે કાઢી અને એક કવરની અંદર પેક કરી યોગી બાપાને મોકલી આપી કે આ કંઠી તમારી પાછી. આટલી મહાપૂજા કરાવ્યા છતાં પણ અમારા પ્રશ્નનું સમાધાન ન થયું તો અમારે કંઠી પહેરવી નથી. હવે એણે કંઠી કાઢી નાખી, કંઠી પાછી મોકલી દીધી, તો શું એના પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હશે? આ અજ્ઞાન છે. જ્યાં સુધી આપણને સંતનો, ભગવંતનો, સત્સંગનો, આધ્યાત્મિકતાનો, ઉપાસનાનો, સિદ્ધાંતનો મહિમા સમજાયો ન હોય ત્યાં સુધી આવી પ્રકારની વિટંબણામાં આપણું મન પાછું પડી જાય. મન પાછું ન પડે એના માટે હિંમતની, શૂરવીરતાની જરૂર છે. હિંમત અને શૂરવીરતા એનો અર્થ એવો નથી કે આપણે હંમેશા હાથમાં તલવાર, ભાલા, બંદૂકો અને એટોમ બોમ્બ લઈને ફરવાનું.
હિંમત એટલે એના પાયાની અંદર એક પ્રકારની નિષ્ઠાની ખુમારી, કે જેની હું માળા, પૂજા, ભજન, ભક્તિ કરું છું, જેનો હું થયો છું એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, એનાથી કોઈ પર તત્વ છે જ નહીં. અને એ સહજાનંદ સ્વામી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે. એમની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આવી પ્રકારની સમજણની દ્રઢતા એ શૂરવીરતા. એ ભગવાન અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે, દિવ્ય છે, સાકાર છે. અને મને યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એમણે મારું કાંડું પકડ્યું છે. એ જો સુખ આપે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં. જેમ કરશે તેમ સુખ જ થશે. શૂરવીરતા એટલે સમજણ, શૂરવીરતા એટલે નિષ્ઠા, શૂરવીરતા એટલે મહારાજને અને ગુણાતીત સંતને જેવી રીતે સમજવા ઘટે એવી રીતના સમજવાના. શૂરવીરતા એટલે જગતના નાશવંતપણાનું અનુસંધાન. શૂરવીરતા એટલે આત્માનો અખંડ વિચાર. શૂરવીરતા એટલે ધર્મ નિયમની અંદર કડેધડ રહેવું અને ગમે તેવી લાલચ મળે તો પણ સંત, ભગવંત અને સત્સંગને મૂકવા નહીં. મહંત સ્વામી મહારાજે વારંવાર આપણને ટકોર કરીને કહ્યું છે કે આ મૃત્યુલોકમાં, સંસારમાં આવ્યા છીએ, નાના મોટા સુખ દુઃખના પ્રસંગો બને. સત્સંગમાં આવ્યા પછી આપણું માન થાય, સન્માન થાય, કોઈ વટે ટોકે, આપણી ઈચ્છા પ્રમાણેનું આપણું સ્વાગત ન થાય, ઉતારા ન મળે, ગમે તેવા દુઃખ આવી પડે તો પણ મહેરબાની કરીને આ સત્સંગ મૂકતા નહીં. ભગવાન અને સંત તો હિમાલય જેવી પ્રાપ્તિ છે, અને આ દેહના, દુનિયાના, વ્યવહારના, પરિવારના નાના મોટા દુઃખના પ્રસંગો એ તો ઢેફા જેવા છે. આવું શા માટે સમજાવે છે? કારણ કે આ મનુષ્ય દેહ વારે વારે મળતો નથી, અને આ ભગવાન અને સંત પણ વારે વારે મળતા નથી. અનંત જન્મના પુણ્ય ભેગા થાય તો પણ એક નિમિષ માત્રનું દર્શન આ સંતનું આપણને ન થાય. અને પછી આપણે આવા અલૌકિક પુરુષની પ્રાપ્તિ થયા પછી આ દેહના અને દુનિયાના, જગતના, પંચ વિષયના દુઃખના માટે, સુખના માટે રોદડા રડ્યા કરીએ તો અજ્ઞાન છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આપણને સમજાવે છે, હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે, વિપત્તિ વરતી રે કે દીન વચન નવ ભાખે, જગનું સુખ દુઃખ રે માયક મિથ્યા કરી જાણે, તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે. તમામ સંતો, પરમહંસો, આચાર્યો, મહાપુરુષોએ આપણને આ જ પ્રકારના સૂરોની અંદર ભાવાર્થમાં મર્મસભર વાતો કરીને ઉપદેશ આપ્યો છે. બ્રહ્માનંદ સ્વામી અહીંયા લખ્યું કે તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે. મુક્તાનંદ સ્વામી પોતાના પદની અંદર આવા જ પ્રકારના ભાવનું વર્ણન કરતું પદ લખ્યું, તન ધન જાતા, તન ધન જાતા, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે, જેમ નારસતી સર્વે મમતા છોડી પતિ સંગે બળે, એવી દ્રઢતા ધારે તે મુખિયા, તે કોઈ કાળે નવ હોય દુખિયા, કહે મુક્તાનંદ તે મહાસુખિયા,
કહે મુક્તાનંદ તે મહાસુખિયા, તન ધન જાતા તન ધન જાતા, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે. એ બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય ને બીજા કોઈ ભક્ત કવિઓ હોય, એમણે આ જ વાત કરી છે કે તમારે ભગવાન પુરુષોત્તમ નારાયણની માળાના મણકામાં નંબર લગાડવો હોય તો આ પ્રકારની સમજણ સાથે, આ પ્રકારની નિષ્ઠા સાથે, આ પ્રકારના આત્મા અને પરમાત્માના વિચાર સાથે સત્સંગ સેવા ભક્તિ કરવા પડશે. તન ધન જાતા રે અંતરમાં શોક ન આય. આ દેહ છે, મૃત્યુલોકમાં જન્મ લીધો એટલે મરવાનું, પડવાનું, સાજુ માંદું થવાનું, કોઈ બીમારી આવવાની, હાર્ટ એટેક પણ આવે ને બીપી પણ વધે, ઘૂંટણના અને ઢીંચણના અને વાહાના દુખાવા ચાલુ થવાના. એની અંદર આપણે નિષ્ઠામાં ફેરફાર કરી બેસીએ અને મનમાં મોડા વિચાર આવે કે મહારાજને જરાય દયા નથી, નામ તો દયા નિધાન, કરુણા નિધાન, દયાના સાગર એવું કહેવાય છે. દુનિયાના પાપી જીવ સામે ઉપર દયા ન કરી તે તો સમજ્યા, પણ આપણે એમના થયા પછી પણ આપણા ઉપર દયા નથી કરતા. ભગવાને આપણા ઉપર દયા કરી ક્યારે કહેવાય કે આપણને ગમે તેવા દુઃખના પ્રસંગો, અપમાનના પ્રસંગો બને તો પણ એક ક્ષણના માટે ભગવાનનો અને ભગવાનના ધારક સંતનો આપણને અભાવ ના આવે, અવગુણ ના આવે, આપણી નિષ્ઠાની ખીલી લેશ માત્ર પણ હલે નહીં, તો સમજો કે ભગવાને અને સંતે આપણા ઉપર કૃપા કરી છે. આપણી કસોટી કરે, આપણી પરીક્ષા કરે, આપણને વઢે, આપણને ટોકે, આપણને અડધૂત કરે, આપણી સામું જુએ નહીં, આપણને બોલાવે નહીં અને ભર સભાની અંદર આપણા સ્વભાવ પ્રકૃતિનું ખંડન કરે તો પણ અહોભાવ જાગે કે સ્વામી મારા ઉપર કેટલા દયાળુ કૃપાળુ છે, મારા ઉપર કેટલા હેત વરસાવે છે કે આટલી મોટી સભાની અંદર એમણે મારો કેસ સૌથી પહેલા હાથમાં લીધો, મારી બીમારી દૂર કરવા માટે, દુર્ગુણો દૂર કરવા માટે, સ્વભાવ પ્રકૃતિ દૂર ટાળવા માટે. એવો પ્રકારનો એને વિચાર રહ્યા કરે. અને ભક્તની પાસે જ્ઞાન દ્રષ્ટિ એવી હોય કે એમ માને, દુનિયાના લોકો ભલે એમ માનતા હોય કે જેની પાસે કરોડો રૂપિયા હોય, મોટર ગાડી હોય, સાધન સામગ્રીની સત્તા હોય તે સુખિયા, સંપત્તિવાળા સુખી, એ સંપત્તિવાળા સુખી છે એવું ન માનવું. સંપત્તિ એને કહેવામાં આવી કે વિપત્તિની અંદર પણ ભગવાનનું સ્મરણ ન મૂકે તો સમજવું કે એની પાસે આધ્યાત્મિક સંપત્તિ એના હૈયાની અંદર ભારોભાર પડી છે. ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાના છીએ. નારાયણદાસની એક જ પદની પંક્તિની પહેલી પંક્તિને જો જીવનમાં આત્મસાત કરવામાં આવે તો આનંદના ઉભરા. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. પ્રભાતે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાશેજી, નિત્ય બાગમાં નવીન કળીઓ ખીલીને ખરી જાશેજી. આ એક જ પંક્તિ જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર આત્મસાત કરી દે તો દુઃખના દરિયાની અંદર પણ એને આનંદનો અનુભવ થાય. આ જ્ઞાન નથી, સમજણ નથી, અસંતોષ છે, આસક્તિ, વાસના અને કામના છે, ભગવાનનો મહિમા સમજાણો નથી. એટલા માટે આપણે દુઃખના સાગરમાંથી બહાર નીકળી શકતા નથી
આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.